આજે આપણે જોવાના છે રુધિર કણિકાઓ. જે લાસ્ટ ટોપિક હતો કે જેની અંદર આપણે જોયું કે રુધિરના કણો અને રુધિરના કણોમાં આપણે આરબીસી ડબ્લ્યુબીસીની વાત કરેલી હતી અને બીજો જે કણ હતો કે જેના અંદર રુધિર કણિકા હતો આપણે શું કહી શકીશું થ્રોમ્બોસાઇટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર એક જગ્યાએ જે આપણા જે રુધિર કણો છે જે 45% જેટલા છે અને પ્લાઝમા 55% કે જે 45%ની અંદર પણ જે ન્યુટ્રોફિલ છે કે જેનું પ્રમાણ 60 to 65% જેટલું હતું એ 45%ની અંદર 60 to 65 છે. એને થોડું ધ્યાનમાં રાખવું. હવે જો આપણે રુધિર કણિકા એટલે કે જેને આપણે થ્રોમ્બોસાઇટ્સ કહીએ છીએ તો યાદ રાખજો કે એક વિશિષ્ટ પ્રકારના કોષો છે અને આ વિશિષ્ટ પ્રકારના કોષો કે જેને આપણે એમ કહેવાય ચાલે કે મેગા કેરિયોસાઇટ્સ. મેગા કેરિયોસાઇટ્સ એટલે કે અસ્થિમજ્જાની અંદર આવેલા વિશિષ્ટ કોષો કે જે થ્રોમ્બોસાઇટ્સનું નિર્માણ કરે કે જેની સંખ્યા એક ઘન મીમીની અંદર 1.5 લાખથી 3,50,000 જેટલી તેની એક સંખ્યા એક ઘન મીમીની અંદર છે. અને આ જે ટ્રાક કણો છે સ્પેશિયલી રુધિર ગંઠાઈ જવાની અથવા તો જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. જો આ કણિકાઓ અથવા તો થ્રોમ્બોસાઇટ્સની સંખ્યામાં જો ઘટાડો થાય તો બની શકે કે રુધિર ગંઠાવાની ખામી રુધિર ગંઠાવાની જે ખામી છે એ હોઈ શકે અથવા તો જ્યારે ખામી હોય ત્યારે કોઈ જગ્યાએ કોઈ વખત ભાગવું પડી જવું તો એવી કન્ડિશનની અંદર જો ઘા પડે તો રુધિરનો વ્યય થઈ શકે. એટલે કે તમે એવું કહી શકો કે આ જે થ્રોમ્બોસાઇટ્સ છે જેનું મુખ્ય કાર્ય રુધિર જમવાની ક્રિયા સાથે સંકળાયેલું છે. એમ કે તો ચાલે કે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા સાથે જે સંકળાયેલા ઘટકો છે મતલબ કે તેનો શું કરશે સંકળાયેલા ઘટકોનું શું કરશે સ્ત્રાવ કરશે. હવે આપણે એક મેઇન પોઈન્ટ પર આવીશું અને તેમાંથી આપણને એમસીક્યુ પણ મળશે. તો એ જે પોઈન્ટ છે આપણે કહીશું કે બ્લડ ગ્રુપ. આપણે લખ્યું છે કાર્લ લેન્ડસ્ટીનર. તો સૌપ્રથમ કાર્લ લેન્ડસ્ટીનરે બ્લડ ગ્રુપ આપેલું અને એ જે બ્લડ ગ્રુપ હતું એ એન્ટીજન અને એન્ટીબોડીના આધારે એમ કહેતો છે કે એ બી એબી અને ઓ જૂથ તરીકે સૌપ્રથમ કાર્લ લેન્ડસ્ટીનરે બનાવેલું અને એવા બ્લડ ગ્રુપને અથવા તો એ જૂથ છે તેને તમે એબીઓ રુધિર જૂથ કહી શકો. તો જરા ધ્યાન આપીએ તો જે મનુષ્યનું રુધિર એમ કહેતો ચાલે કે બધા મનુષ્યનું રુધિર દેખાવમાં એક સરખું જ છે પણ રાસાયણિક રીતે એ જુદું છે અને આપણે એને બે રીતે વર્ગીકરણ કરેલું છે. એક તો તમે કીધું એબીઓ રુધિર જૂથ અને બીજું છે આરએચ. એ પણ આપણે જોઈશું. તો બે રીતે આપણે મનુષ્યનું જે રુધિર છે તે રાસાયણિક રીતે જુદું પડે છે. એક એબીઓ અને બીજું છે આરએચ. તો આપણે જો એબીઓ રુધિર જૂથની વાત કરીએ તો સૌપ્રથમ જે આપણા જે રક્તકણ છે તો રક્તકણની સપાટી ઉપર એન્ટીજન આવેલું હોય. તો રક્તકણની સપાટી ઉપર બે એન્ટીજન આવેલા હોય. એન્ટીજન એટલે તમે કહી શકો કે રોગ પ્રતિકારક પ્રેરતું એક રસાયણ. રોગ પ્રતિકારકતા પ્રેરતું એક રસાયણ. આ જે બે એન્ટીજન છે તે એન્ટીજન છે એ અને બી. તો તેની હાજરી અને એક તેની ગેરહાજરી એના અકોર્ડિંગ પણ તમે એના બ્લડ ગ્રુપ પાડી શકો. ઇવન બીજું આપણો જે રુધિર રસ છે તેની અંદર બે કુદરતી રીતે એન્ટીબોડી આવેલા છે. હવે એન્ટીબોડી એટલે શું? જે એન્ટીજન છે તે એન્ટીજનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું પ્રોટીન કે જેને તમે શું કહી શકો એન્ટીબોડી. આમ મનુષ્યની અંદર આવેલા એન્ટીજન અને એન્ટીબોડીના આધારે આપણે ચાર બ્લડ ગ્રુપ વહેંચેલા છે એ બી એબી અને ઓ. આપણે એક મહત્વની વાત કે જ્યારે આપણે રુધિરદાન કરીએ રુધિરદાન એટલે કે જ્યારે આપણે કોઈને બ્લડ ડોનેટ કરીએ ત્યારે આપણે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે કે એ વ્યક્તિનું બ્લડ ગ્રુપ અને જે વ્યક્તિ ડોનેટ કરે છે એનું બ્લડ ગ્રુપ સેમ હોવું જોઈએ અથવા તો આપણે ચાર્જ જોવાના છે કે કોણ કોને બ્લડ આપી શકે. તો એવા કન્ડિશનની અંદર રુધિરદાન કરતો વ્યક્તિ અને લેતા વ્યક્તિનું જે રુધિર છે એ ચોક્કસ રીતે સંગત હોવું જોઈએ. જો સંગત ન હોય તો શું થશે કે બ્લડ જામી જવું અથવા તો ગંઠાઈ જવા જેવી ગંભીર પરિસ્થિતિ આવી શકે કે જે મૃત્યુ આવી કન્ડિશનમાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આપણે એક ચાર્ટ જોઈશું. તો આપણે જે કીધું એ પ્રમાણે કે બ્લડ ગ્રુપ એ બી એબી અને ઓ. તો આપણે અહીંયા બ્લડ ગ્રુપની કોલમ છે કે બ્લડ ગ્રુપ એ બી એબી અને ઓ. તો આપણે એવું કીધું કે આરબીસી ની સપાટી પર એન્ટીજન હોય અને રુધિર રસની અંદર એન્ટીબોડી હોય. તો જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ હોય તો તેના આરબીસી ની સપાટી પર એન્ટીજન તરીકે શું હશે એ હશે. ત્યારે રુધિર રસમાં શું હશે એન્ટીબોડી શું હશે બી હશે. એવી જ રીતે જો કોઈ વ્યક્તિનું બ્લડ ગ્રુપ બી હોય
તો એના આરબીસી પર એન્ટીજન શું હશે? બી હશે અને રુધિરરસની અંદર એન્ટીબોડી શું હશે? એ હશે. એવી જ રીતે જો કોઈ વ્યક્તિનું બ્લડ ગ્રુપ AB છે, આ જે ટોપિક છે તે આપણે 12માની અંદર લેસન નંબર 5 ની અંદર બી ભણીશું, જીનેટિક્સ ની અંદર, કે તમને એવું થશે કે કોઈનું બ્લડ ગ્રુપ A કેવી રીતે છે, B કેવી રીતે છે, AB કેવી રીતે છે, O કેવી રીતે છે. તો તેના માટે એક જનીન છે IA, IB, તો એ આપણે ડિટેલમાં લેસન નંબર 5 12 ની અંદર ભણીશું. હવે જો જોઈએ કે કોઈ વ્યક્તિનું બ્લડ ગ્રુપ AB છે તો તેના આરબીસી ની સપાટી પર એનો એન્ટીજન શું હશે? AB, જ્યારે તેની અંદર એન્ટીબોડી આવેલું હશે. એનાથી વિરુદ્ધ જે O બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ છે એના આરબીસી પર એન્ટીજન ની હશે અને એના રુધિર રસની અંદર એન્ટીબોડી શું હશે? AB હશે. હવે તમને કઈ ભૂલ નહીં થાય કે કોને આપી શકે, કોનું લઈ શકે, તો તમારે ફક્ત જે એન્ટીજન ની જે કોલમ છે એને થોડી ધ્યાનમાં રાખવી અને તેનો જે એન્ટીજન છે તેને જ તમારે એમ કે ચાલે કે ધ્યાન રાખીને બીજા જે બ્લડ ગ્રુપ છે તો કે કોને આપી શકે, કોને નહીં આપી શકે, એના પર ઇન્ટુ તમે જોઈ શકશો. સમજી લો કે કોઈનું બ્લડ ગ્રુપ A છે તો એની અંદર એન્ટીજન A છે, બરાબર છે. તો એ બ્લડ કોને આપી શકે? કે જેની પાસે એ એન્ટીજન હોય એને જ આપી શકે. તો એ વાળો A ને જ આપી શકવાનો, બરાબર છે. એ વાળો A ને જ આપી શકે, પણ AB ની અંદર બી એ એન્ટીજન તો આવશે ને, તો એ કોને આપી શકે? A અને B ને આપી શકશે. એવી જ રીતે જે B બ્લડ ગ્રુપ જેનું છે એની અંદર એન્ટીજન કયો છે? B છે. તો એ આપી કોને શકવાનો? ફક્ત B એન્ટીજન ધરાવતો હોય તેને, તો B પોતે B ધરાવી શકતું હોય અને AB માં પણ B તો આવેલું છે, તો એ કોને આપી શકે? B અને કોને આપી શકે? AB ને બ્લડ ગ્રુપ આપી શકે. જ્યારે AB વાળો બ્લડ ગ્રુપ, AB વાળું જે બ્લડ ગ્રુપ છે તેની અંદર એન્ટીજન AB આવે છે, તો એ કોને આપી શકે? તો ફક્ત જેની અંદર AB હોય તેને જ. તો તમને એવું બી થાય, તમને વિરોધાભાસ ઊભી થાય કે બ્લડ ગ્રુપ A માં બી A છે, બ્લડ ગ્રુપ B માં બી B છે, તો AB વાળો એને B ને આપી શકે ને. પણ યાદ રાખજો કે જ્યારે AB આપી શકે, AB જ્યારે બ્લડ ગ્રુપ AB બ્લડ ગ્રુપ વાળો જ્યારે બ્લડ A ને આપે તો તેની સાથે A સાથે B પણ જશે અને B અસંગત થઈ જાય તો રુધિર જમી જવાની ખામી થઈ, મતલબ રુધિર જમી જશે અને રુધિર જો જમી જશે તો વ્યક્તિ મૃત્યુ પામી શકે. તો આવી કન્ડિશનમાં તમને પહેલા જ કીધું કે તમારે ફક્ત આ કોલમ એન્ટીજનની કોલમ યાદ રાખવાની છે કે જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ AB છે એના આરબીસી ની સપાટી પર બી એન્ટીજન AB છે, તો AB એન્ટીજન વાળું બ્લડ ફક્ત કોની અંદર હોઈ શકે? AB માં જ હોઈ શકે. તો AB ફક્ત AB ને જ બ્લડ આપી શકશે. હવે તમે જોશો તો O ની અંદર કોઈ એન્ટીજન છે જ, તો જો કોઈ વ્યક્તિને તાત્કાલિક બ્લડની જરૂર પડે અને સમજી લો કે ત્યાં બ્લડ ચકાસણી મતલબ કે આપણી પાસે કોઈ બ્લડ ચકાસણી નથી કરી, પણ તાત્કાલિક જો એને કોઈનું બ્લડ નહીં મળે અને જો એને તરત કોઈનું બ્લડ આપવું હોય તો તમે કોને પ્રિફર કરી શકો? આ બધા કરતાં O ને પ્રિફર કરી શકો, બીકોઝ ઓફ કે O ની અંદર કોઈ એન્ટીજન છે. તો જે O વાળો જે વ્યક્તિ છે તેને બી બ્લડ આપી શકે, B ને બી આપી શકે, AB ને બી આપી શકે અને O ને પણ આપી શકે. એવી રીતે તમે જોશો કે કોનું બ્લડ લઈ શકાય, કોનું બ્લડ લઈ શકાય, તો એ વાળો જે વ્યક્તિ છે એ એનું તો લઈ જ શકવાનો, પણ આપણે હમણાં જ કહ્યું કે O બધાને આપી શકે કેમ કે એની અંદર એન્ટીજન છે જ. તો એનું લઈ શકે, ઓનું લઈ શકે, એટલે B એ B નું પણ લઈ શકે, ઓનું પણ લઈ શકે. જ્યારે AB તો AB વાળો A નું બી લઈ શકે બીકોઝ ઓફ કે એમાં જે એન્ટીજન એ વાળું મળશે, B વાળો B નું બી લઈ શકે બીકોઝ ઓફ કે એની અંદર બી એન્ટીજન B વાળું મળશે, AB વાળો AB નું બી લઈ શકે અને O નું બી લઈ શકે. તો તમે એવું કહી શકો જે AB બ્લડ ગ્રુપ છે એ સર્વગ્રાહી છે, જ્યારે જે O બ્લડ ગ્રુપ છે બધાને જ આપે છે, એટલે તમે શું કહી શકો? સર્વદાતા. તો આની અંદર જો કંઈ પ્રોબ્લેમ હોય તો યાદ રાખજો કે પ્રોબ્લેમ તમે એન્ટીજન ને એન્ટીબોડી બંને સાથે જોશો તો પ્રોબ્લેમ થશે. તો ફક્ત ને ફક્ત તમે કોને બ્લડ આપી શકે, કોનું લઈ શકે, જો આવું કંઈક ક્વેશ્ચન પૂછાય તો તમારે એન્ટીજનને ધ્યાનમાં રાખવાનું અને જે એન્ટીજન સમજો કે એમાં એ એન્ટીજન છે તો એ ફક્ત એ વાળાને જ આપી શકે. તો એ વાળું કોણ હશે? એ પોતે અને એ બી માં આવેલું છે. તેવી જ રીતે સમજો કે બી વાળો છે તો બી વાળો બી એન્ટીજન હોય તેને આપી શકે, તો બી ની અંદર પોતે બી વાળો બી ને આપી શકે અને બી ની અંદર બી આવેલો છે. એ બી વાળો જો એ બી બ્લડ ગ્રુપ વાળો જો આપણે વ્યક્તિની વાત કરીએ તો તેની અંદર એન્ટીજન એ અને બીજું શું આવેલું છે? બી. તો એ બી વાળું બંને જો એન્ટીજન વાળું જો બ્લડ જોઈએ તો એ બી માં જ આવશે, ફક્ત બીજામાં આવેલું નથી, એ ફક્ત એ બી જ આપી શકશે.
તો તમે આના પરથી ખબર પડી જશે કે જો ઓની વાત કરીએ તો ઓમાં એન્ટીજન છે જ નહીં, એટલે તો ઓને પણ આપી શકીએ, એબીને બી આપી શકીએ, એને બી આપે અને બીને બી આપી શકીએ. તો ઓ જે છે એને તમે સર્વદાતા કહી શકો, જ્યારે એબી બધાનું જ બ્લડ ગ્રુપ લઈ શકે એને સર્વગ્રાહી પણ કહી શકો. હવે આપણે લાસ્ટ જે હમણાં વાત કરી હતી કે રુધિરને બે રીતે વર્ગીકૃત કરેલા છે, વર્ગીકરણ કરેલું છે. એક તો એબીઓ જૂથ કે જેના વિશે આપણી પાસે માહિતી આવી ગઈ, અને બીજું છે RH. એક્ઝેક્ટલી બ્લડ આપણે જ્યારે ડોનેટ કરીએ અથવા તો કોઈ બ્લડ લેતું હોય તો એબીઓ એટલે કે આપણે રુધિર જૂથ તો જોવાના જ છે, એની સાથે જે બીજું ધ્યાનમાં રાખવાનું છે તે RH ફેક્ટર. હવે તમને થશે કે RH એટલે શું, પણ યાદ રાખજો કે વિશ્વની મોટા ભાગની વસ્તી એટલે કે 80% લોકોની અંદર RH આવેલું હોય. RH એક એવું રસાયણ છે કે તમે એને એક એન્ટીજન બી કહી શકો, એક રસાયણ છે કે જે આરબીસીની સપાટી પર હાજર હોય, આરબીસીની સપાટી પર હાજર હોય. હવે તમને થશે કે આરબીસીની સપાટી પર એક વિશિષ્ટ પ્રકારનું રસાયણ, પણ તેને RH જ કેમ કીધું છે? યાદ રાખવાનું, રિસસ મંકીની અંદર પણ આના જેવું જ સેમ એન્ટીજન જોવા મળે છે. રિસસ મંકીની અંદર પણ સેમ આના જેવું જ એન્ટીજન જોવા મળે. આના પરથી એ થશે કે રિસસ પરથી આપણે કીધું છે RH. એટલે મનુષ્યના આરબીસીની સપાટી પર એક વિશિષ્ટ રસાયણ જોવા મળે કે જે રિસસ મંકીની અંદર જોવા મળતું જે રસાયણ છે એને સરખું છે, સમાન છે. એના પરથી આવ્યું છે RH ફેક્ટર અથવા તો RH કારણ, જેની અંદર તમે કીધું તેમ કે વસ્તીની અંદર 80% વસ્તીની અંદર RH હાજર છે તો તેને RH પોઝિટિવ કહેવાય. જે 20% લોકો મનુષ્યની અંદર આરબીસીની સપાટી પર આ વિશિષ્ટ રસાયણ જે ગેરહાજર છે, એક એન્ટીજન રસાયણ જે ગેરહાજર છે, એને તમે કહી શકો RH નેગેટિવ. તમે કહી શકો જે આપણે લાસ્ટ કીધું તે પ્રમાણે કે રુધિરદાન કરે ત્યારે કોઈ ચોક્કસ વ્યક્તિનું બ્લડ જ ચોક્કસ વ્યક્તિને આપી શકાય. તો આવા કન્ડિશનમાં RH નેગેટિવ કોઈ વ્યક્તિ છે કે જેનું બ્લડ RH પોઝિટિવના સંપર્કમાં આવે છે, એટલે તમે એવું વિચારો કે કોઈ RH નેગેટિવ વાળો વ્યક્તિ છે કે જેને કોઈ RH પોઝિટિવ વાળો વ્યક્તિ એને બ્લડ ડોનેટ કરે છે, તો નેગેટિવના કોન્ટેક્ટમાં પોઝિટિવ આવશે. તો એ જે નેગેટિવના કોન્ટેક્ટમાં જો પોઝિટિવ આવે તો નેગેટિવ પોતાના બોડીમાં પોઝિટિવ પ્રત્યે એક ચોક્કસ શું ઉત્પન્ન કરવાનું ચાલુ કરશે, એન્ટીબોડી ઉત્પન્ન કરવાનું ચાલુ કરશે, એ એના માટે ઘાતક હશે. આપણે એનાથી ઊંધી કન્ડિશન હોય, જે પોઝિટિવ વાળો વ્યક્તિ છે એને જો તમે નેગેટિવ વાળાનું બ્લડ ચડાવશો, પોઝિટિવ વાળો વ્યક્તિ છે કે જેને નેગેટિવનું બ્લડ ડોનેટ કરશો તો પ્રોબ્લેમ નહીં થશે, બીકોઝ ઓફ કે એની અંદર પેલું વિશિષ્ટ રસાયણ છે જ નહીં, તેની બોડી એ રિએક્શન આપશે નહીં. પણ નેગેટિવ વાળાને જ્યારે તમે પોઝિટિવનું બ્લડ ચડાવશો તો એના પ્રત્યે ચોક્કસ એન્ટીબોડી ઉત્પન્ન કરશે, જે એના માટે શું હશે, ઘાતક હશે. એટલે કે જ્યારે આપણે બ્લડનું ડોનેટ કરતા હોય ત્યારે તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. એક તો એબીઓ જૂથ એટલે કે ચોક્કસ એન્ટીજનને અકોર્ડિંગ ટુ તમે ચોક્કસ વ્યક્તિનું બ્લડ લઈ શકો, અને બીજું છે RH પોઝિટિવ અને RH નેગેટિવ. હવે આપણે એક મહત્વનું જોઈએ તો એક એક્ઝામ્પલ લેવાનું છે, અને એ એક્ઝામ્પલ છે RH અસંવેદનશીલતા અસંગતતા. એનો મતલબ એ થઈ ગયો કે RH ફેક્ટર જે છે, કારક છે, તેના પ્રત્યે કોઈ પ્રકારની અસંગતતા. સમજી લો કે કોઈ માતા છે, એ માતા RH નેગેટિવ છે, પરંતુ એ માતાએ જે ગર્ભ ધારણ કર્યું છે એ ગર્ભ છે RH પોઝિટિવ. હવે તમે જોશો તો પેલી અસંગતતા કંઈક આવી ગઈ. જે મધરનું આખું બોડી છે એ RH નેગેટિવ છે અને તેના ગર્ભની અંદર ડેવલપ થતું બાળક શું છે, RH પોઝિટિવ. હવે તમે જરાક વિચારજો કે માતા અને જે ગર્ભ છે એ જરાયુ દ્વારા જોડાયેલા છે. તો ગર્ભ એ એન્ટીજન પ્રથમ ગર્ભધારણ દરમિયાન માતા જે RH નેગેટિવ છે તો તેના રુધિરના સંપર્કમાં આવતું નથી. એટલે તમે એવું કહી શકો કે શરીરની અંદર જે રહેલો ગર્ભ જે RH પોઝિટિવ છે એ પ્રથમ ગર્ભધારણ કરે માતા, ત્યારે જે માતા પોતે RH નેગેટિવ છે તો જે ગર્ભનું જે રુધિર છે એ માતાના સંપર્કમાં આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. એનું રીઝન બીકોઝ ઓફ કે માતા અને ગર્ભ એ જરાયુથી જોડાયેલા હોય, તો આ જે જરાયુ છે એ બંને રુધિરને છૂટું પાડતું હોય. એનો મતલબ એ થઈ ગયો કે પોઝિટિવ વાળું RH પોઝિટિવ વાળું જે બ્લડ છે એ RH નેગેટિવ વાળી જે માતા છે એને મળવું કેવું છે, એની પોસિબિલિટી કેવી છે, ઓછી. પરંતુ જ્યારે બાળકનો જન્મ થયા પછી
આ જરાયુ દ્વારા RH પોઝિટિવ ઓછા પ્રમાણમાં માતાને મળવાની શક્યતા છે. જો આવું થઈ ગયું મતલબ કે માતા RH પોઝિટિવ જો ધારણ કરી લે અથવા તો એના RH પોઝિટિવ વાળું બ્લડ માતાના સંપર્કમાં આવી જાય તો માતાની તરત જ એમ કીધો ચાલશે કે સારવાર કરાવવી પડશે. જો સારવાર ન કરાવે તો માતાની જે નેગેટિવ છે તેની અંદર RH પોઝિટિવ બ્લડ ગયું છે તો તેના પ્રત્યે કેવું થઈ જશે, સંવેદનશીલ થઈ જશે અને એન્ટીબોડી ઉત્પન્ન કરવાનું ચાલુ કરશે. જો ટ્રીટમેન્ટ ન કરાવીએ તો એટલે કે માતાના બોડીની અંદર RH પોઝિટિવ પ્રત્યે એન્ટીબોડી ઉત્પન્ન કરવાનું શું થઈ જશે, સ્ટાર્ટ થઈ જશે, એટલે સંવેદનશીલ બની જશે. જો આ જ માતા ફરીથી બીજી વખત ગર્ભધારણ કરે અને ફરીથી ગર્ભધારણ કરે ત્યારે પણ ગર્ભમાં RH પોઝિટિવ જ હોય, ગર્ભ કેવો હોય, RH પોઝિટિવ. આવી કન્ડિશનમાં શું થવાનું કે માતાના શરીરમાં ઓલરેડી RH પોઝિટિવ પ્રત્યેના એન્ટીબોડી ઉત્પન્ન થવાનું સ્ટાર્ટ થઈ ગયું, સંવેદનશીલ થઈ ગયેલું. જ્યારે આવું બ્લડ કોને મળશે, જે બીજી વખત ગર્ભધારણ કર્યું તેને મળશે. તો આવું જ્યારે ગર્ભધારણ કરશે ત્યારે RH પોઝિટિવ વાળું એન્ટીબોડી જો ગર્ભમાં જાય તો ગર્ભના જે RBC છે એનો નાશ કરી નાખશે, એટલે એને કહેવાશે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ. અને એનો નાશ કરી નાખે તો આવી કન્ડિશનમાં એ ગર્ભ માટે ઘાતક નીવડશે અને જે ગર્ભ છે એને એનિમિયા અથવા તો કમળો થવાની શક્યતા છે. જો આવું બને તો એટલે તમને ટોપિક વિશે આઈડિયા આવી ગયો હશે કે RH અસંગતતા એટલે શું. તો એવું કહેવામાં આવ્યું છે કે જે બાળક છે અથવા તો તમે કહી શકો કે માતા એ RH નેગેટિવ છે, પરંતુ એને જે ગર્ભધારણ કર્યું છે એ RH શું છે, પોઝિટિવ છે. પ્રથમ ગર્ભધારણ દરમિયાન એમ જોઈએ તો કોઈ મુશ્કેલી આવતી નથી, બીકોઝ ઓફ કે RH પોઝિટિવ વાળું જે બ્લડ છે એ માતાના સંપર્કમાં આવતું નથી અને એનું પણ કારણ છે જરાયુ. એ જરાયુ જે છે કે જે માતા પ્લેસેન્ટા કે જે માતા અને જે ગર્ભ છે એને જોડેલું હોય અને બંનેના રુધિરને છૂટું પાડેલું હોય એટલે કોન્ટેક્ટમાં આવતું નથી. પણ ગર્ભ ધારણ એટલે એમ કહેવાય ચાલે કે પ્રથમ બાળકના જન્મ પછી એ RH પોઝિટિવ આવવાની, RH પોઝિટિવ વાળું બ્લડ માતાના સંપર્કમાં આવવાની શક્યતા છે. જો આવી ગયું તો એ તરત માતાની સારવાર કરાવવી જોઈએ અને જો સારવાર ન કરાવશે તો માતા RH પોઝિટિવ પ્રત્યે સંવેદનશીલ થઈ જશે અને સંવેદનશીલ થાય તો એ RH પોઝિટિવ પ્રત્યે એન્ટીબોડી ઉત્પન્ન કરશે. જ્યારે બીજું ગર્ભધારણ કરે અને એ ગર્ભધારણ કરે ત્યારે ગર્ભવાળું બાળક પણ સેમ એઝ કેવું હશે, નેગેટિવ હશે. ગર્ભધારણ કરેલું બાળક જો RH પોઝિટિવ હોય તો આવી કન્ડિશનની અંદર RH પોઝિટિવ વાળું બ્લડ એ ગર્ભની અંદર જાય અને ગર્ભનો જે RBC છે એનું શું કરી નાખશે, નાશ કરી નાખશે. આવી પરિસ્થિતિને તમે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ કહી શકો. અને આવી કન્ડિશનની અંદર જે ગર્ભ છે એ કમળો અથવા તો એની અંદર એનિમિયા થવાના પૂરેપૂરા ચાન્સ રહેલા હશે.